સર્કિટથી મહત્વના સમાચાર। મહીસાગરના સંતરામપુરમાં પશુ દવાખાનામાં આગ લાગવાની ઘટના ઘટી છે। આ આગમાં દવાઓ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે। આગની ઝપેટમાં ત્યાં રાખેલી દવાઓ અને ફર્નિચર આવી ગયા હતા। ડોક્યુમેન્ટ્સ પર બળીને ખાખ થઈ ગયા છે। મામલતદાર કચેરી પાછળ આવેલ દવાખાનામાં આગ લાગી તો સંતરામપુર ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। શોર્ટ સર્કિટથી દવાખાનામાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સંતરામપુરમાં જે પશુ દવાખાનું આવેલું છે ત્યાં ગઈકાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે પશુ દવાખાનામાં જે દવાઓ પડેલી હતી, જે ફર્નિચર હતું, જે ડોક્યુમેન્ટ્સ હતા તે બળીને ખાખ થઈ ગયા છે। સંતરામપુરના ટાવર રોડ પર મામલતદાર કચેરીની પાછળ આ પશુ દવાખાનું આવેલું છે કે જ્યાં આગ લાગી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। સંતરામપુર ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા